ત્યારબાદ જિલ્લામાં જોખમી રીતે પરિવહન કરવામાં આવી રહ્યું હતું, જે અંગેની જાણ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાને થતા તેઓ દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવી હતી, જેને કારણે આરટીઓ દ્વારા સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી। આ કાર્યવાહી દરમિયાન એક માસમાં 220 વાહનો સામે કાર્યવાહી કરીને ₹13.57 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો। જ્યારે જિલ્લા કલેક્ટરની તપાસ દરમિયાન જેટી નિર્માણના કામમાં મસમોટા પથ્થરોનું પરિવહન અતિ જોખમી રીતે કરવામાં આવતું હોવાનું પણ જાણવા મળ્યું હતું। ત્યારબાદ જિલ્લા કલેક્ટર દ્વારા કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા હતા। જાહેર માર્ગ પર જોખમી રીતે દોડતા વાહનો સામેની કાર્યવાહીમાં છેલ્લા 3 મહિનામાં 674 વાહનો સામે ₹33.24 લાખની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી। અત્યાર સુધીમાં આરટીઓ કુલ 220 કેસો કર્યા છે અને 13.6 લાખનો એને દંડ પણ એમાં કર્યો છે અને આ કામગીરી છે એ સતત અમે ચાલુ જ રાખશું।